નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે કુમાર બારોટ। નજર કરીએ આજના સમાચારો પર। ભાવનગરના આ શાસકો જાણે ભાવનગરને ભાંગી નાખવાનો સંકલ્પ કર્યો હોય તેવું લાગે છે, કારણ કે એક યશવંતરાય નાટ્યગૃહ હતું, તેમાં લાખો રૂપિયા મેન્ટેનન્સ રિનોવેશનના નામે ખર્ચા, પરંતુ વર્ષોથી તે બંધ હાલતમાં છે। નવો મેઘાણી ઓડિટોરિયમ હોલ બનાવવામાં આવ્યો છે તે સારી વાત છે, પરંતુ આ શાસકોને રૂપિયાની બહુ જરૂર હોય માટે હવે આ ઓડિટોરિયમ હોલમાં બધું મોટો ભાવ વધારો ઝીકાયો છે અને બાકી હતું તો અન્ય સુવિધાના નામે ખર્ચ વસૂલવાનું ચાલુ કરશે, જેથી ભાવનગરના કલાપ્રેમી જનતા અને આયોજકોને મોંઘું પડશે અને પાછું કોર્પોરેશન અને કલેક્ટર ઓફિસમાંથી નાટક કે ના જે અન્ય શો લાવનાર આયોજકો પાસેથી મફત પહેલી હરોળમાં ટિકિટ લેવાની। આ કેવો ન્યાય, જ્યારે ભાવનગરના પ્રજાજનો આખા ગુજરાતમાં વધારે કરવેરો ભરે છે, છતાં યેનકેન પ્રકારે ભાવનગરવાસીઓને શાસકો લૂંટવાનું કામ કરે છે। કરોડોના ખર્ચ કરી ટાઉન હોલ સારો બનાવ્યો, પરંતુ સુવિધા ઉપલબ્ધ નથી થઈ। સમર્થન આપ્યું જ નથી। ફક્ત હું તમને કહું, અમુક મુદ્દાને લઈ અને અમારા વિરોધ પક્ષના નેતા ભરતભાઈ બુધેલિયાએ લેખિતમાં અમુક બાબત પ્રશ્નો કર્યા છે, એના જવાબ પણ કોર્પોરેશન આપવાનું છે। ત્યારે ભાવનગર એ કલાપ્રેમી નગરી છે, ત્યારે ટાઉન હોલ હોય, લાખો રૂપિયાના ખર્ચે ટાઉન હોલ બનાવ્યો છે, છતાં સામાન્ય પરિવાર ભાડે રાખી શકતું નથી। શા માટે? કે મસ્ત મોટા ભાડા, યશવંતરાય સમારકામના મેન્ટેનન્સના નામે લાખો રૂપિયાનો ખર્ચો કર્યા, છતાં યશવંતરાય બંધનો બંધ। મેઘાણી ઓડિટોરિયમ ખૂબ સારો બનાવ્યો છે, અમે અભિનંદન દઈએ છીએ, પણ હવે બાકી હતું તે મસ્ત મોટા ભાડા વધારવા છે, બાકી હતું તે અન્ય ચાર્જ લેવા છે। હું એવું માનું છું કે આયોજકને પાછું એ તો બાકી જ રહે, 10-15 ટિકિટ આગલી હરોળની કોર્પોરેશનને દેવાની, 10-15 ટિકિટ કલેક્ટર ઓફિસ દેવાની। શા માટે દેવી પડે? હું એવું માનું છું કે ભાવનગરની આ કલાપ્રેમીનો જે વારસો છે એ જળવાઈ રહે, એટલા માટે અમે રજૂઆત કરવા આવ્યા હતા કે આ મસ્ત મોટા ભાડા છે એ ઓછું કરવામાં આવે, જેથી ભાવનગરના પ્રજાજનો અને કલાપ્રેમી એનો ઉપયોગ કરી શકે। આ બાબતે જે વિગતો મારી પાસે ઉપલબ્ધ છે તે પ્રમાણે કોરોના વખતે જે ભાડું ઘટાડ્યું હતું 30%, એ આપણે પુનઃસ્થાપિત કર્યું છે અને એસી કે અન્ય ઉપકરણો જે છે અંદર, એ ઉપકરણોમાં વીજ વપરાશ જે પ્રમાણે થાય તે પ્રમાણે આપણે અંદર વધારાનો ચાર્જ લેવાનું ઠરાવેલું છે, કારણ કે જે મેઘાણી ઓડિટોરિયમ છે એ સસ્ટેનેબલ, એટલે કે જે ના પ્રોફિટ ના લોસ, પણ જે ખરેખર ખર્ચ થતો હોય એ ખર્ચ સરભર થાય તેવો આપણો પ્રયાસ છે। તેમ છતાં રજૂઆત કરેલી છે, આ બાબતે અમે ચોક્કસ વિચારીશું અને જે પણ યોગ્ય થઈ શકતું હશે તે કરવા પ્રયત્ન કરીશું। સાહેબ, આયોજકોને કલાકારોનો આક્ષેપ છે કે જ્યારે પણ અમે કાર્યક્રમો કરતા હોય છે ત્યારે વિવિધ વિભાગો હોય છે, કલેક્ટર કચેરી હોય કે કોર્પોરેશન, એમને 10-10 ટિકિટ આપવી પડતી હોય છે। આ વાત સાચી છે? એ બાબત મારા ધ્યાનમાં નથી, પરંતુ આવું કંઈ પણ હશે તો એ નિયમ અનુસાર છે કે નહીં હું ચેક કરાવીશ।